નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડાર્ક એનર્જીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સૌરમંડળમાં 5મી રહસ્યમય શક્તિ ડાર્ક એનર્જી છુપાયેલી હોઈ શકે છે અને તેના ઉપર અત્યારે સંશોધન પણ ચાલુ છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું ઈસરો ગગનયાન મિશનની। ઈસરો હવે સામાન્ય નાગરિકો માટે એટલે કે સિવિલ એક્સપર્ટને પણ અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે। આ માટે એસ્ટ્રોનોટ કેડર સામાન્ય જનતા માટે ખોલવામાં આવી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યમુના નદીની સફાઈ। દિલ્હીમાં નેનો ટેકનોલોજી દ્વારા યમુના નદીના પ્રદૂષણને ઓછું કરવા માટે એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઉછાળો। એપ્રિલ મહિનામાં સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે। સોનું અંદાજિત 1,51,000 અને ચાંદી 2,40,000 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ ધામના કપાટ। કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલ 2026 થી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે। આ વર્ષે યાત્રા નિર્ધારિત સમય કરતા વહેલી શરૂ પણ થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ગેમિંગના નવા નિયમો। 1 મે 2026 થી ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો અમલમાં આવ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપી બોર્ડ પરિણામ। ઉત્તર પ્રદેશ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે અંદાજિત 50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા પણ આપી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ દુર્ઘટનાની। મુંબઈમાં તરબૂચ ખાવાથી ફૂડ પોઈઝનિંગના કારણે એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હોવાની આશંકા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની। દેશના અનેક રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજસ્થાન જેવા કેટલાક વિસ્તારમાં વરસાદ અને કરા પણ પડ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવની। ચાંદી 2,44,000 પ્રતિ કિલો અને 10 ગ્રામ સોનાનો ભાવ અંદાજિત 1,51,000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ન્યુઝીલેન્ડ કરારની। બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA સાઇન થયો છે, જેનાથી ભારતીય નિકાસ ટેક્સ ફ્રી થશે અને દર વર્ષે 5,000 ભારતીયોને વર્કિંગ વિઝા પણ મળનારા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ તણાવની। ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થી નકારી કાઢી છે અને હવે રશિયાને મધ્યસ્થી બનાવવા માંગે છે। ઈરાને અમેરિકા સામે હોર્મુઝ રૂટ ખોલવાની શરતો પણ મૂકી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણાની 4 માળનું મકાન બનાવવા માટે પડોશીની NOC લેવી અને રસ્તાની પહોળાઈ 10 મીટર હોવી હવે ફરજિયાત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીની વધતી ગરમીના કારણે બપોરે 12 થી 3 વાગ્યા સુધીમાં શ્રમિકોના કામ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે આગળ વાત થશે બિહારની। સરકારી કાર્યક્રમો અને શાળાઓમાં રાષ્ટ્રગીત રાષ્ટ્રગાનની સાથે બિહાર ગીત પણ હવે ગાવું ફરજિયાત રહેનારું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢની 28 એપ્રિલથી પ્રોપર્ટી રજિસ્ટ્રી સસ્તી થશે, કારણ કે સરકારે રજિસ્ટ્રી પરનો સેસ હવે નાબૂદ કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સુરતમાં બેંક લૂંટ થઈ છે। સુરતના વરાછા વિસ્તારમાં SBI બ્રાન્ચમાં ધોળે દિવસે 50 લાખની લૂંટ થઈ છે। 5 થી 6 હથિયારધારી બદમાશોએ સ્ટાફને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યસભામાં ફેરફાર। આમ આદમી પાર્ટીના 7 સંસદો ભાજપમાં જોડાતા રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે। રાઘવ ચડ્ડાએ પણ ભાજપમાં જોડાવાનું કારણ આપતા નિવેદન પણ આપી દીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિક્કિમ અને બંગાળની। PM મોદી સિક્કિમના ગંગકોટમાં રોડ શો કરશે અને 4,000 કરોડના પ્રોજેક્ટની જાહેરાત પણ કરશે। પશ્ચિમ બંગાળમાં TMC સાંસદ મિતાલીની કાર ઉપર મોટો હુમલો થયા હોવાના સમાચાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીનો ઉત્તર પ્રદેશ પ્રવાસ। વડાપ્રધાન મોદી વારાણસી અને હરદોઈમાં 4.52 લાખ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। તેઓ 2 નવી અમૃત ભારત ટ્રેનો, જેમાં બનાસ પુણે અને અયોધ્યા મુંબઈ ને લીલી ઝંડી પણ આપવાના હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।